લોકસભા ચૂંટણીને લઈને તમામ ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા ખેડા જિલ્લાની પોલીસ પણ સતર્ક બની છે। ત્યારે વાત કરીએ સેવાલિયા પોલીસ મથકની હદમાં આવેલા મહારાજના મુવાડા ચેકપોસ્ટની, તો અહીંથી પસાર થતા દરેક વાહનોની પોલીસ સઘન તપાસ કરી રહી છે, કારણ કે આ ચેકપોસ્ટ પરથી છેલ્લા 2 વર્ષ દરમિયાન 28 જેટલા હથિયારો ઝડપાઈ ચૂક્યા છે। આ એ જ ચેકપોસ્ટ છે જ્યાંથી 73 શખ્સો હથિયારની હેરાફેરી કરે છે। પોલીસના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ચીખલીગર લોકો હથિયાર વેચે છે, તેને સૌરાષ્ટ્રમાં પહોંચાડવા માટેની ગેરકાયદે કામગીરીને સેવાલિયા બોર્ડર પરથી અંજામ અપાઈ છે। અગાઉ અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી હથિયારોની તસ્કરી થતી હતી, જો કે પોલીસ પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે। તો જે અમારી સેવાલિયાની મહારાજના મુવાડા ચેકપોસ્ટ છે ત્યાં ખૂબ જ અસરકારક કામગીરી આ બાબતની થઈ રહી છે અને ગઈ વિધાનસભા અને હાલ આ લોકસભા અત્યાર સુધીમાં જો છેલ્લા 2 વર્ષના ત્યાં વેપન પકડાયેલા જે ડેટા જોઈએ તો ખૂબ સારી કામગીરી અમારી સેવાલિયા પોલીસે કરેલી છે। એમાં છેલ્લા 2 વર્ષની અંદર ટોટલ 28 પિસ્ટલ અને જે તમંચા છે એમાં મોટાભાગની સંખ્યા પિસ્ટલની છે। 63 જેટલા કાર્ટ્રીજ પકડાયા છે અને એની અંદર ટોટલ 47 જેટલા આરોપી પકડેલા છે અને ઘણી વખત ખૂબ મોટી ઘટના બનતી પણ આની અંદર અટકાવી શક્યા છીએ। છેલ્લા 2 વર્ષની જો વાત કરીએ તો મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી વર્ષ 2024માં 4 હથિયાર ઝડપાયા છે, જેને લઈને પોલીસે 2 ગુના દાખલ કરીને 3 શખ્સોની ધરપકડ કરી, જો કે હજી પણ એક આરોપી ફરાર છે। તો વર્ષ 2023માં પણ પોલીસે 9 ગુનામાં 11 હથિયાર ઝડપ્યા, જેના 19 આરોપીઓની ધરપકડ થઈ અને અન્ય 5 આરોપી ફરાર છે। આ જ રીતે વર્ષ 2022માં 12 ગુનામાં 13 હથિયાર જપ્ત કરાયા અને તેના 19 આરોપીમાંથી 4 ફરાર છે। લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, સાથે સાથે વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, તેમના દ્વારા જુદા જુદા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ મથકની, તો મહારાજના મુવાડા ચેકપોસ્ટની ઉપર અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે છેલ્લા 2 વર્ષમાં મધ્યપ્રદેશમાંથી લગભગ 28 જેટલા વેપન ગુજરાતમાં ઘૂસાડવાનું જે કાવતરું હતું તેની ઉપર પાણી ફેરવી દીધું હતું પોલીસે, અને જે આરોપીઓની ધરપકડ થઈ હતી, જે કાર્ટ્રીજ જપ્ત કરવામાં આવ્યા હતા, તેને જ લઈને પોલીસ વધુ ગંભીર થઈ છે અને જે પણ વિસ્તારો છે, જે લોકો ગુજરાતમાં આવી રહ્યા છે, તેમનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો જે રીતની પોલીસની કામગીરી છે, પોલીસના સૂત્રો દ્વારા જે માહિતી આપવામાં આવી છે, તો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી જે ચીખલીગર લોકો હોય છે તેમના દ્વારા વેપન બનાવવામાં આવતા હોય છે અને મોટા પ્રમાણમાં આ માર્ગને સુરક્ષિત માની સૌરાષ્ટ્રની અંદર વેપન મોકલવા માટે આ માર્ગ પસંદ કરવામાં આવે છે। જો કે છેલ્લા 2 વર્ષમાં જે હથિયારો પકડાયા છે તેના કારણે ખેડા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને સતત રાત દિવસ અત્યારે પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।